નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું છોડીને જાય, જ્યારે કોઈ સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને જ્યારે એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે, એ જ માણસ આપણી કદર ના કરે, એ જ માણસ આપણી વેલ્યુ પણ ના સમજી શકે। જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો રોકાશો નહીં, ચાલતા રહો, કારણ કે આ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ જતો રહેશે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માણસ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। હજારો જૂઠા સંબંધોથી તો શાંતિ મળે છે અકેલાપનમાં। દુઃખ અને તકલીફો માણસની પરીક્ષા લેવા માટે નહીં, પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતાની પરીક્ષા લેવા માટે આવે છે। જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે। મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો મિત્રો। આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા। જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા। એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજે એવી આશા પણ ના રાખો। કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે। તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા। પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે। ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જરૂરી હોય છે। એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય। હંમેશા સાદું જીવન જીવવું જોઈએ। વધારે પડતો દેખાવ બિલકુલ ના કરવો જોઈએ। દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં
વધારે મજા આવે દોસ્તો. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. જિંદગીમાં જો કંઈક કરવા માંગો છો, જો આગળ વધવા માંગો છો, તો ભીડથી હંમેશા અલગ ચાલો. કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશીઓ જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો દોસ્તો. આંસુ ભલે ને માણસના હોય કે પછી જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી વધારે દર્દ થતું હોય છે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જાય છે, પરંતુ જેમને સંબંધોની કિંમત નથી ને, એ નાની નાની વાતોમાં પણ સંબંધ તોડી દેતા હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે
કે જેને સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ. સંબંધો નિભાવવા એમની માટે કઠિન લાગે છે જે લોકોને સંબંધોની પરવા છે, જે લોકોને સંબંધોની કિંમત છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. પરોસામાં એટલા આદળા પણ ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો. બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો, કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે. દોસ્તો, સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જે જરૂરતથી શરૂ થાય એ નહીં. અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે નફરત કરવાને લાયક પણ નથી રહેતા. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડા ઘા વાગ્યા છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. તડકાનું નામ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમે એમના જીવનમાંથી દૂર થઈ જાઓ. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને
ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને, એ જ લોકો નથી મળતા. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે, જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો, તેમ છતાં તે સફેદ નહીં થાય. એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો, કેટલાય પણ સારા કામ કરી લો, તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય નહીં કરે. જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય પણ ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ ફરક તો એનાથી પડે છે
કે તમે પોતાને કેવી રીતે જુઓ છો. આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ થઈ જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે. ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે. કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ન હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ તે સર્વનાશ કરીને જ છોડે છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી. સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે સાથ નિભાવવા માંગે છે એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર? આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા
યાદ રહી જાય છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ દર્દ થાય છે કે ના કંઈ પણ ફરિયાદ હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. કેટલાક દર્દો એવા હોય છે કે જેને ફક્ત આપણે સહન કરતા હોઈએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, એક ખુલ્લા મનનો માણસ હોય. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં તે સૌથી પહેલા પોતાનો જ ફાયદો જોશે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા માટે
યાદ રહે છે. લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે. તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યારે કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ એના વિચારોના કારણે ગરીબ હોય છે. કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે રાખેલો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. જીવનમાં મુશ્કેલીઓ આવી જાય તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.